સર્જુનેન રણેષુયે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્ત્વેત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજમ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્તતતોદ્ધવં તત્તવેતસુરેભ્યો સદ્ધર્મં સ્થાપયન્નજ સદ્ધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ ભક્તોને મુક્તોને કણાયતથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે, વધારે ટાઈટ પડવા માંડી? હે, આજ ઓછી થઈ ગઈ છગનભાઈ? હે, હા, વધઘટ તો થાય. આપણે ક્યાં ખરખા રહેવી છે? રહેવી છે આપણે ખરખા કે આપણે વધઘટ નથી થતું? હે, મહારાજ રાજી બહુ થતા. મહારાજ કે નાજા જોગ્યાને એક રહેણી કેણીનું અંગ હતું. કેવું હતું? એ ઉનાળો હોય તોય ભલે, ચોમાસું હોય તોય ભલે, એ શિયાળો હોય તોય ભલે, એક જ સરખું જીવન કહેતા. ભગવાનની ભજન ભક્તિ આરાધના એમાં એક જ સરખો ભાવ, એમાં કોઈ ફેરફાર નહીં. એક રહેણી કેણી પીણું. એટલે સવારમાં 5 વાગે જાગવું એટલે જાગવું જ, એને એક રહેણી કેણી કહેવાય. પછી ઉનાળો હોય તોય ભલે, ચોમાસું હોય તોય ભલે, અને શિયાળો હોય તોય ભલે, આને એક રહેણી કેણી પીણું કહેવાય. કેવું કહેવાય? સવારમાં રોજ કથામાં જાવું એટલે જાવું જ. એમાં પછી કાંઈ પણ પ્રસંગ આવે તો કથા છૂટે નહીં. એને એક રહેણી કેણું કહેવાય. શું કહેવાય એને? એટલે મહારાજે નાજા જોગ્યાનું આવું અંગ બતાવ્યું. ક્યાં વચનાત્મા બતાવ્યું છે મહારાજે? હે, ક્યાં વચનાત્મા બતાવ્યું છે મહારાજે? નાજા જોગ્યાને એક રહેણી કેણી પણ. બોલો, કયો તો જીતુ ભગત. અંત્યનું 24માં માસ્તર કેમાં બતાવ્યું છે? હા, એટલે મહારાજ કે એક રહેણી કેણી પણ. બોલો, એટલે આપણે આવું કરવું નહીં પડે અશોકભાઈ? હે, આવું ન કરવું પડે આપણે નાથા દાદા? એક રહેણી કેણી પણ. બોલો, ભગવાન. એટલે ચડાવ ઉતાર તો આ પ્રકૃતિમાં થાય, પણ ભગવાનની આજ્ઞા પાળવામાં થાય નહીં. એમાં તો એક જ સરખો ભાવ, ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનની આજ્ઞા પાળવામાં એક જ સરખો ભાવ, એમાં કાંઈ ફેરફાર નહીં. બોલો, સંતો ઠાકોરજીની સેવા કરે, એ મૂર્તિની સેવા કરે તોય ભલે, નાના ઠાકોરજીની સેવા કરે તોય ભલે, ચિત્ર પ્રતિમાની સેવા કરે તોય ભલે, બધાયમાં એક જ સરખો ભાવ પાછો. કેવો ભાવ? એક જ સરખો ભાવ. ભાવમાં કાંઈ ફેરફાર નહીં. એટલે ભાવ બહુ મહત્વનો છે. અને ભક્તિમાં ભાવ ન હોય તો ભક્તિ શોભે નહીં. જો ભાવ ન હોય ને તો અવળાઈ ચાલુ થાય.
શું ચાલુ થાય? હા, બોલો જવાબ ન આવ્યો હજી? ભક્તિમાં ભાવ ન હોય ને તો શું ચાલુ થાય? અવળાય ચાલુ થાય. એટલે ભગવાનના ભક્તએ, અને આ અવળાઈ કોણ કરાવે છે ખબર છે? પોતાનો કાંઈક સ્વભાવ છે એ સ્વભાવ અવળાઈને કરાવે. વિષય બાજુની આસક્તિ છે એ જ એને ભક્તિમાં અવળાઈ કરાવે છે. જો ગોપાળાનંદ સ્વામી વિષયનું બહુ ખંડન કરતા, ગુણાતીતાનંદ સ્વામી કરતા, કારણ કે ભગવાનના હાચા સાધુ હોય એને જોડવા છે ભગવાનમાં, વિષયમાં જોડવા નથી. તો ખંડન કર્યા વગર કેમ વિષય ખોટા થાય? થાય કોઈ કાળે વિષય ખોટા? કોઈ કાળે વિષય ખોટા ન થાય. તો વિષયને ખોટા કરવા માટે એને ખોટા કહેવા જ પડે, તો જ વિષય ખોટા થાય, નહીતર થઈ શકે. અને જો ખોટા થયા હોય અને વિષયનું ખંડન ન થાય તો ફરીને પાછા સાચા થાય. સમજાય બાપભાઈ કે નથી સમજાતું? કલ્યાણ પર વસંતભાઈ, વિષય ગમે તેટલા ખોટા કરી નાખ્યા હોય અને જો પાછો વિજયનો જોગ થાય ને એને ખોટા ન કરે, એનું ખંડન ન થાય, તો ફરીને પાછા હાચા થતા વાર લાગે નહીં. એટલે સ્વામી કે ભગવાનમાં પ્રીતિ કરવામાં ભગવાનના ભક્તને ચારે અવરોધ રૂપ છે. મહારાજ જો કે વચનામૃતમાં કીધું, મહારાજ કે ભગવાનના ભક્તને એક તો સ્ત્રી આ ભક્તિમાં વિઘ્ન રૂપ છે. કેમાં? સાંભળ્યું તમે બધાએ? આ સ્ત્રીના માટે પુરુષો વિઘ્ન રૂપ છે. મહારાજ વચનામૃતમાં બોલ્યા, મહારાજ કે ભગવાનના ભક્તને એક તો સ્ત્રી, બીજું ધન, આ વિઘ્ન રૂપ છે. સવારના કથામાં ન આવવા દે, ઓલું ન કરવા દે, ભજન ભક્તિ ન કરવા દે, આરાધના ન કરવા દે. કોણ ન કરવા દે? ધન. અને ત્રીજું દેહાભિમાન. આ મહારાજ કે ભગવાનની ભક્તિમાં વિઘ્ન રૂપ છે. કેવું છે? હા, મહારાજ કે એક તો ભગવાનના ભક્તને પેલું કયું, બીજું, ત્રીજું અને ચોથું મહારાજ કે સ્વભાવ. જો સ્વભાવની સામે જોતો રહે તો સ્વભાવ વધે નહીં, નહીતર સ્વભાવ વધતા વાર લાગે નહીં. માણસને ફોન એંગેજ આવે તોય વારખલ્ય ટ્રાય કરે જ રાખે, કે ન કરે રાખે? હે? કે બંધ થઈ જતો હોય છે? એમાંય કોઈનું અગત્યનું કામ હોય ને આમ જલ્દી આમ પતે એવું કરવાનું હોય તો કદાચ 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર એંગેજ આવે રાખે, અથવા તો બીજી આવે રાખે, તોય પાછો ટ્રાય કરે કે ન કરે? જોઈએ રાખે કે ન રહે? ક્યારે લાગી જાય? કે ન જોતો હોય? હે? જોઈએ રાખે. એમ સ્વભાવ સામે જોઈએ રાખવું. મારો સ્વભાવ વધતો તો નથી ને? આ 4 મહારાજ કે છે, 4 વાનામાં કાચપ હોય તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં. એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે ને આવે જ. ક્યાં 4 વાના બોલો તો? આ 4 વાનામાં જો કાચપ હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય તો મહારાજ કે ભક્તિમાં વિઘ્ન થાય અને થાય જ. આવું મહારાજે વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? હે? ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? મહારાજ કે ને વિઘ્ન થાય અને થાય જ. બોલો.
ક્યાં વચનાત્મા કીધું છે મહારાજ? કયો તો કોઠાર સ્વામી. અંત્યના 33મા વચનામૃતમાં. કેટલામાં? મારે તો ત્યાં સુધી કીધું મહારાજ કે ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી જેવા એને વિશે એને જો એનો યોગ થાય તો એનો ઠાર હે નહીં. તો આપણે કેમ લાગે છે? હે આપણે કેમ લાગે છે? ઠાર હે બોલો. એટલા માટે મહારાજ કહે છે ભગવાનના ભક્તના ભક્તિમાં આ સ્વભાવો, આ દેહાભિમાન, આ સ્ત્રીમાં આસક્તિ, ધનમાં આસક્તિ, આ બધી જ ભગવાનની ભક્તિમાં અવળાયું કરાવે છે. શું કરાવે છે? હા, એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી લખતા હતા આમાં. સ્વામી કે એ ભગવાનના ભક્તને હા વારંવાર વિચારું વણસવા ન દેવી વળી વાત, સમો જોઈને સેવકને હરી કરવા રાજી રળિયાત, અવળાઈને અળગી કરી સદા સવળું વર્તવું. બોલો શું કરવાનું હતું? આ સ્વામી કે અવળાએ દુઃખ ઉપજે વળી રાજી ન થાય ભગવાન. બોલો પણ જીવ તો જ્યાં જ્યાં બધું સ્વામીએ લખ્યું હતું. ભરતભાઈ હા બધું લખ્યું હતું સ્વામીએ કાલે. બોલો લખ્યું હતું ને રઘુ દાદા? હે હા, પોતાના મનનું ધાર્યું જ કરે, સંતો કેમ કરે જ નહીં એવું હોતને લખ્યું હતું આમાં. બોલો જેમ ભૂપના ભૂત ભૃત્ય ભેળા થઈ સમા વિના કરે સેવકાય. ભૃત્ય એટલે સેવકો એના બધા સિપાહીઓ. એ જોઈ એવા જાલમ જનને રાજી ન થાય કાંઈક. જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં સમો થાય સુરવીર, ત્યાં જોઈએ થાવું ઉતાવળું ત્યાં ધરી રહે ધીર. જ્યાં ભાગવું જોઈએ ત્યાં ભાગે નહીં. એટલે મહારાજ વચનાત્મા કીધું ને, મહારાજ કે દેશકાળ ઓલા હોય તો ત્યાંથી જે તે પ્રકારે ભાગી છૂટવું. એવું ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? હે બબે વચનાત્મા કીધું ને મહારાજે. બોલો કેવું છે કોઈને? કયો તો કોઠાર સ્વામી. પ્રથમનું 78મું, લોયાનું 6ઠું. આ બે વચનાઓ તો મહારાજ કે દેશકાળ હવે ક્યાંક ઓલે બટા મારા મારીને થતી હોય ન્યા વળી આપણે આમ ઊભા રહેવા જાવી તો કેમ લાગે છે? હે ઘણા વર્ષ પહેલા લગભગ 7-8 વર્ષથી આવી છે આપણે એક આમ કંઈક સભા હતી, પૂર્ણ સ્વામીની કોકની સભા હતી, અને ત્યાંથી બરોબર આપણે બધા છૂટીને આવતા હોય છે ને આપણે અંકુર ચોક નહીં પણ આ બાજુ ક્યાંક યાદ નથી પાકું લોકેશન, પણ ત્યાં વળી સભા પૂરી રાત્રિના 11 સાડા 11 થયા હોય છે અને કોઈક ને કંઈક માથાકૂટ થઈ છે ને એમાં એક આપણા હરિભગત ઉભા રહ્યા અહીંયા. હા અહીંયા એમાં કંઈક માથાકૂટ થઈ ન્યા ઉભા રહ્યા, ન્યા વળી એ તો બિસાકડા દયા કરીને. હા રમેશ ભગત ને. હા તો હવે ન્યા મહારાજ કે પછી ઓલું રહું ન્યા તો જે તે પ્રકાર થતું હોય ત્યાંથી ભાગી જવું. એમ શું કરવું ત્યાં? આ તો એક પ્રસંગ સમજવા માટે. આવી કાંઈ ઘટના થતી હોય ઓલું થતું હોય તો આપણે તો એકલા હોય એમાં કાંઈ હારા વાટ રે નહીં. એટલે મહારાજ કે ત્યાં ભાગવું છૂટું એ ત્યાં ભાગી જવું દેશકાળે વિપરીત કહેવાય. કેવો કહેવાય? દેશકાળ વિપરીત કહેવાય. માટે મહારાજ કહે છે એ જ્યાં જોઈએ થાવું ઉતાવળું પાછું. જ્યાં ઉતાવળું થવું પડે ત્યાં ઉતાવળો થાય નહીં. ઉતાવળું ક્યાં થવાનું? સવારમાં ઉઠવામાં ઉતાવળું થવાનું, નાવા ધોવામાં ઉતાવળ કરવાની, પૂજામાં ધીરજ રાખવાની પાછી. શું કરવાનું? નકર આપણે તો નાવામાં હામોલી ભેંસ કેમ ઓલો ખાડો બરાબર આમ પડી ગયો હોય ને પાણી પડી હોય એને બહાર આમ પાણા પરોણા મારો તોય બહાર નો નીકળે ને. હે એને પરોણા તો હું પછી કાંઠે ઉભા પાણા મારે. શું કરે પછી? કે એની મેળે બહાર નીકળી જાય. હે અરે ભાઈ તો ટાઢા પાણી એના તો એની વાત છે, બાકી ગરમ ડોલ ભરીને નાતા હોય તો નટામાં મળે વેળો મીઠું લાગે બહુ પાછું. એ નાખે જ રાખે. નહીં સગનભાઈ?
હા, ટાઢું પાણી નાખો છો કે મીઠું પાણી નાખો છો? ઓલો ગરમ પાણી? હા, ભાઈ એમાં ક્યાં ઉતાવળ થાય હવે ગરમ પાણીમાં? હે? અરે અટાણે તો ક્યાંય નિયમ શું કહેવાય, નળ ચાલુ જ રહે, ગરમ પાણી આવે જ રાખે, આવે જ રાખે, આવે જ રાખે. નહીં ગોવિંદજી? હે? ડોલ એક હીટર મૂકીને બાથરૂમમાં લઈ લીધી તો ડોલે પૂરું થઈ જાય. પણ ઓલું નળમાં આવતું એનું શું કરવું? હે? હા, જો તો 2-3 ડોલ વપરાય જાય એમ કે. વસંતભાઈ, ટાઢું આવે છે કે ગરમ આવે છે? હા, બસ એમ તો વાંધો નહીં. પરેશ ભગત? હે? હા, એટલે ગરમ તો આવતું જ છે, પણ નાવાનું ગરમથી કે ટાઢાથી ને? ગરમથી ને? હા. સંજય ભગત? હા, જો ટાઢા પાણીએ નાવાનું. અરવિંદ ભગત? જેટલા જેટલાને પૂછીશ ને મને ખબર હોય કેટલા ટાઢા પાણીએ નાતા હોય ને કેટલા ગરમ પાણીએ નાતા હોય એ. કે ન ખબર હોય નાથા દાદા? કાંઈ ઉકલે. અડધું ટાઢું ને અડધું ગરમ કરી નાખે. એટલે ફ્રીજના માટલાના પાણી નથી આવવાનું, નળના ટાંકાના પાણી નાવાનું ખાલી એમ. ટાઢું એટલે માટલાનું પાણી નહીં નાથા દાદા, નળનું આવતું ને રેગ્યુલર એ પાણી. ના રે ના, કાંઈ એવું થયું નથી અહીંયા. હાલો, આપણે તો એ વાત જોતા હતા જ્યાં ઉતાવળું થવું પડે ત્યાં શું કરીએ છીએ આપણે? ત્યાં રહે ધીર રહે, ત્યાં ધરી રહે ધીર પાછો. હાલો જલ્દી કથા આવી જશે, કથા આવી જશે. કથામાં ઉતાવળા જવાનું હોય તો ત્યાં શું કરે? હે? પણ જાવામાં પાછું ઓલા છોકરાને છે ને નાના સ્કૂલે મૂકવા જવું તો ટીંગા ટોળી કરીને મૂકવા જવો પડે. કેમ મૂકવા જવો પડે? પણ સ્કૂલેથી આવવું હોય તો એનું ક્યાં કરો છો? ઓલા ડોબાને ધણમાં મૂકવા જાય ને ખાલી, તે શું કરવું પડે? હે? પાદર મૂકવા જવું તો શું કરવું પડે એને? અને એમાંય જો અકોણું હોય તો શું કરવું પડે એને? ડેરો નાખવો પડે. નકર તો આમ ક્યાંય શેરીમાંથી પાછું આવતું રહે ક્યારે કે ન આવતું રહે. પણ ધણમાંથી ઘેરે આવવું હોય તો? હે? ધણમાંથી ઘેરે આવવું હોય તો? એમ આપણે કથા વાર્તામાં આવવું હોય તો? જય સ્વામિનારાયણ બોલો તો ખરા હસમુખભાઈ. હે? કેટલાય સંતો આમ ઠપકારે ને કેટલું કે તે માંડ હવારમાં ભેગું થાય. સરસ. ક્યારે ભેગું થાય? હે? અને એમાંય જો આમ 2-5 દી આમ કોઈ કીધું ન હોય તો હાલો તો હવે હાલ છે આપણે હમણાં નહીં જાવી તો કેવું થાય પરેશ ભગત? હે? હમણાં હાલ છે આપણે બોલો. અને આમાં તો ઘણા બધા એવા મને દેખાય છે હમણાં જો થોડાક દી ન કીધું હોય ને તો આપણે તો ગોદડું વાટ જ જોતું હોય પાછું. ના, એવી તો ભાવના વાળા કોઈ ન હોય દાદા. હા, ના ના, એવી તો કોઈ વાટ જોતા નથી ને. એમ તો બધા ભગવાનમાં પ્રીતિવાળા હશે. બધા ભગવાનની કથા વાર્તા, ભગવાનમાં પ્રીતિ જ કથામાં પ્રીતિ, કથામાં પ્રીતિ જ ભગવાનમાં પ્રીતિ. કારણ કે સ્વામી વાત બતાવે ને, સ્વામી કે ભગવાનની કથા ને મૂર્તિ બે જુદા નથી, બે એક જ છે. કે જુદા છે? બે એક જ છે. એટલે કથા વાર્તામાં આવવામાં શું કરવાનું? ઉતાવળ રાખવાની. અને પૂજા પાઠ કરવામાં પણ વહેલું ઉઠવું પડે. શું કરવું પડે? વહેલું ઉઠવું પડે. તઈ મેળ પડે.
એટલે સ્વામી કે જ્યાં ઉતાવળું થરવું પડે ત્યાં ઉતાવળો ન થાય, ને જ્યાં જોઈએ હારવું ત્યાં કરે હઠાડવા હોડ પાછી. મહારાજ કીધું ને ભગવાનને ભગવાનના સંતોની પાસે હારીને રાજી થવું. શું થવું? હારીને રાજી થવું. ભગવાનને ભગવાન જો મહારાજ કેવું વચનાત્મક કીધું. મહારાજ કે ક્યાં માન રાખવું ને ક્યાં ન રાખવું, નમવું. એટલે ક્યાં માન રાખવું ને ક્યાં ન રાખવું. તો મહારાજ કે ભગવાન ને ભગવાનના સંતો ભક્તો પાસે માન રાખવું નહીં, પણ ભગવાનથી જે વિમુખ હોય ત્યાં નમી દેવું નહીં, ત્યાં તો માન રાખવું, એના વેણ ઉપર વેણ લાવવા. પણ જ્યાં નમવાનું છે ત્યાં નમતો નથી, જ્યાં નથી નમવાનું ત્યાં નમી જાય છે. મહારાજ ક્યાં વચનાત્મક વાત બતાવી છે? કયો તો કાંતિભાઈ? પંચાળાના 5મા વચનામૃતની અંદર મહારાજ કે જ્યાં હારવું જોઈએ, જ્યાં નમવું જોઈએ, જ્યાં જાગવું, જો આવ્યું ભરતભાઈ, જો આમાં આવ્યું, જ્યાં જોઈએ જાગવું ત્યાં સુવે સોડ તાણીને. પરેશ ભગત જો આમાં સ્વામી લખી ગયો. સ્વામી કે જ્યાં જોઈએ જાગવું ત્યાં સુવે સોડ તાણીને, જ્યાં જોઈએ બોલવું ત્યાં બંધ કરે છે વાણીને પાછી. તો એનાથી ભગવાન રાજી થતા નથી. જ્યાં ન બોલવું જોઈએ ત્યાં બોલે છે થઈ બેવકૂફ પાછો. બોલો, જ્યાં જોઈએ વસવું ત્યાં ખસી જાય છે ખૂબ. જ્યાં રહેવું જોઈએ ત્યાં રહેતો નથી, ત્યાંથી તો પાછો ઘણો બધો આગો નીકળી જાય. જો ક્યાં રહેવું જોઈએ બધાએ? જય સ્વામિનારાયણ. ક્યાં રહેવું જોઈએ? આનો બીજો અર્થ કરો ને તો જેમ ભગવાનનો અને ભગવાનના સંતોની વધારે નજીક રહેવાય ને એવો ઉપાય કરો. ધંધા બિઝનેસમાંથી ફ્રી થઈએ તો ક્યાં વાસ કરવાનો? હે કેતા સમાગમ, એનું શું કહેવાય, સેવા જે કાંઈ કરે. નકર ઘણા બધા ભગવાનના ભક્તોને એવો નિયમ હોય, પોતે ઘરનું કામકાજ કરે, ધંધા બિઝનેસ કામકાજ કરે, ફ્રી થાય એટલે મંદિરે આવે, સેવા હોય તો સેવા કરે, નકર ભજન કરે. અને ઘણા બધાનું એવું હોય કે સાંજે થોડી વાર ફ્રી થાય. કાલ તમે પણ સભા કરીને આવતા હતા અરવિંદ ભગત, તમે હતા ને ગાડી લઈને? હા, નકર બોલો આમ પુલેથી આવતા પુલે બોલે ને આમથી આવતા આમથી બોલે. માણસો રાતે 10-11 વાગે નકરા ઓલા BRTS-માં, અહીં તો ઓટલા નંબળે, ગામડામાં તો ઓટલા હોય, તો ક્યાં બેઠા હતા બધા? હે ડિવાઈડરમાં. ઓલું નકર આટલી જ પેઢલી હોય પેલે બેહવાન. બોલો એની પર બેઠા રે કલાક 2 કલાક બેઠા રે પાછ. બોલો નગર ઓલા પુલમાં આવી તો આ તાપીના પુલ ઉપર બધી કેમ લાગે હાવ ખાલી જ પડાય છે ને, ખાલી વાહન જ હાલતા છે ને રાત્રે. હે નગર કેમ જાણે ન્યા બીજું કઈ મળી જવાનું હોય કઈ? હે એટલે સ્વામી કે જ્યાં બેસવું જોઈએ ત્યાં બેસે નહીં, જ્યાં વસવું જોઈએ ત્યાં વસે નહીં. બોલો સ્વામી કહે છે જ્યાં જોઈએ વસવું ત્યાંથી ખસી જાય છે ખૂબ. એવી ભક્તિ જો આવડી જેમાં રાજી ન થાય ભગવાન. બોલો એનાથી ભગવાન રાજી થાય. કરવાનું તે કરે નહીં, કરે ન કરવાનું કામ. કરવાનું શું હતું? ઓટે બેહવાનું હતું કઈ? ગપ્પા મારવાના હતા કાંઈ? ઈ કરે પાછો કે ન કરે? ઈ કરે પાછો. એવા સેવકને શ્રી હરિ પાછળથી પરાક કરે પાછા. શું કરે? સેવક તો ખરો પણ અવળો પાછો. કેવો સેવક તો ખરો, કેમ નહીં કરવાનું? સેવક સાચો પાછો. બોલો તમે કયો એમ કરીશ નહીં. તો નિષ્કુળાનંદે નરને સેવતા સુખ શું આવ્યું? બોલો સ્વામી કહેશે કેવાની સેવા કરતા સુખ કાંઈ પ્રાપ્ત થાય નહીં. જ્યાં સુધી આપણે જોયું હતું ને. હવે આગળની કડીમાં સ્વામી લખે છે પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડી જે તેને તો ભૂલ આવે ઘડી ઘડી જે માગે જો મળે તો લાવે મોજડી જી
એવી અવળાઈની ટેવ જેને પડી, ટેવ પડી અવળાયની સવણુક સુજે નહીં, એવા ભક્તની ભગતિ સુખદાયકનો એ સહી. પાણી માગે તો આપે પથ્થરો, અન્ન માગે તો આપે અંગાર, વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવળાઈનો કરનાર. આવ કહે ત્યાં આવ નહીં, જા કહે ત્યાં ન જવા, એવા ભક્તની ભગતિ અતિ અવળી. બેસ કહે ત્યાં બેસે નહીં, ઊભો રહે કહે તીએ દોટ, એવા સેવક જે શ્યામના તે પામે નહીં કેદી મોટ. સ્વામી કહેશે ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, હજી પછી ગાશું આપણે. તઈ સ્વામી કહે છે પ્રગટ પ્રભુની જે ભક્તિ ન આવડી તેને તો ભૂલ આવે ઘડી ઘડી જી. માગે જો મોળ તો લાવે મોજડી. મોળ હું હે માથે પહેરવાની પાગ મોલીડું જે કાંઈ કયો મોળિયું કયો. હવે ઈ માગે ને આપે હું પાછું. સ્વામી કે એવી અવળાની ટેવ જેને પડી એનાથી ભગવાન રાજી થાય. ટેવ પડી અવળાયની સવળું કરતા સૂજે નહીં, એવા ભક્તની ભક્તિ સુખદાયક નોય. કોઈ દિવસ એને સુખ કરતા થાય નહીં. પાણી માગે તો આપે પથ્થરો પાછો. શું આપે? હા. અન્ન માગે તો આપે અંગારા. બોલો. વસ્ત્ર માગે તો આપે વાલણો. વાલણો શું વળી? વીંજણો, પંખો. હું એવી અવળાઈનો કરનારા. સ્વામી કે એનાથી ભગવાન રાજી થાય નહીં. આવ કહે તો આવ નહીં ને જા કહે તો પાછો જાય નહીં પાછો. બોલો જાય પાછો? ન જાય. બોલો. એવા ભક્તની ભક્તિ અતિ અવળી કહેવાય. બોલો. ભગવાનને ભગવાનના સંતો જેમ કે જે પ્રમાણે કે એ પ્રમાણે જ કરવું, એમાં કાંઈ ફેરફાર કરવો. એટલે આપણે કેવી છે જેમ કોમની ડિગ્રી પ્રાપ્ત કરી, બધા જ આ લોકની ડિગ્રી સહેલી છે કે અઘરી છે? હે ડૉક્ટર થવું, સીએ થવું, એમડી થવું, જે કાંઈ કયો એ બધું જ સહેલું છે. પણ બધા જ કરતા કયું અઘરું છે રાણા મામા? હે બધા જ કરતા કયું અઘરું છે વસંતભાઈ? વસંતભાઈ જેમ કોમ કયું? બધાએ કરતા ડિગ્રી કઈ અઘરી છે? હા. નગજી હતા શું કરવાનું? તમે કહો એમ ને મારે કરવાનું ને? તો તમે કીધું ને જેમ કેમ કરવાનું. ઠેક તો ભલે, નકર જેમ કેમ તો કરવાનું, પણ તમે કહો એમ કરવાનું. ઠેક તો વાંધો નહીં. કોણ કેમ કરવાનું? સંતો કેમ કરવાનું. એટલે જેમ કેમ કરવાનું. જીતુ ભગત શું કરવાનું? હા વસંતભાઈ કીધું તમે જેમ કેમ કરવાનું. હે હા એટલે યાદ કરાઈ ગયો હો. હા ધનજીભાઈ શું કરવાનું? હા જેમ કેમ કરવાનું. બોલો. સ્વામી કે આવ્યા ભક્ત આવ કહે તો આવે નહીં, જા કહે તો જવાય ન જવાય. એવા ભક્તની ભક્તિ અતિ ઉતાવળી કહેવાય. ઉતાવળા ન થવું. ક્યારેક
પૂજ્યપાદ ગુરુશ્રી હોય, ક્યારેક સંતો હોય, કાંઈક આપણને આજ્ઞા કરતા હોય તો પેલા સંપૂર્ણ સાંભળવું. શું કરવું એને? હા, ઉતાવળા થવું નહીં. ક્યાંય પણ કામ ચાલુ હોય અથવા તો કાંઈ પણ કાંઈ વાત થતી હોય તેમાં વચ્ચે ડબકો મારવો, ઉતાવળા થવું નહીં. બોલો, બેસ કહે તો બે ત્યાં બેસે નહીં, ઊભો રહે કહે ત્યાં દીએ દોટ પાછો. એવા સેવક જે શ્યામના તે પામે નહીં કેદી મોટ. બોલો, એ કોઈ દી મોટપને પામી શકે નહીં. માટે શું કરવાનું? હે? હા, બોલો. ક્યાંય પણ જવાની આજ્ઞા કરે, કાંઈ પણ કરે તો જો અમારા સંતોમાં કેવું હોય, બધાયને અહીંથી કાંઈ પણ જવું હોય, કાંઈ પણ કરવું હોય તો મોટાને પૂછવું પડે. કેમ નમ કરાય? એની મરજી જાણીને વર્તે. કેમ વર્તે? મરજી જાણીને વર્તે. જો સરદારથી બધા અહીંથી શિબિરમાં ભેગા થાવીને પછી કોઈને ક્યાંય પણ જવું હોય ને તો ગુરુશ્રી હોય તો ગુરુશ્રી, ને એ ન હોય તો પછી બાલમુકુંદ સ્વામી છે અથવા તો કોઠારી સ્વામી છે, કોઈકને પૂછીને કાંઈક જવાય. એમનેમ જવાય નહીં. હા, અહીંયા હોય તો પછી આ નાના સંતોને પાર્ષદ હોય તો ભલે ક્યાંય પણ ગેટની બહાર જવું હોય તો એમનેમ જવાય નહીં. એમ ના પાડે તો નથી જવાનું તો કાંઈ નહીં, તોય રાજી. જવાનું કે તોય રાજી. અને ક્યારેક ક્યારેક તૈયાર થઈ જાય ને કે હવે નથી જવાનું તો હે? હા, અઘરું છે બહુ, હેલું નથી કાંઈ. અમારે ઘણા વર્ષ પહેલા, ઘણા વર્ષ પહેલા કથા હતી, વલ્લભીપુરમાં કથા હતી. તે પછી ત્યાંથી કથા પૂરી કરીને આણંદ ચાલુ થતી હતી, આણંદ ચાલુ થતી હતી. તે પછી એ વખતે હું હજી સેવામાં હતો ગુરુશ્રીની, ને એક બીજા નવા એક પાર્ષદો આવ્યા હતા, એ સેવામાં હતા. એટલે અમને ગુરુશ્રી કે તમે બધા આઈસરમાં જાઓ. હરિપ્રકાશ સ્વામી હતા હતા, સાઉન્ડ ને બધા હારે લઈને જતા ને, એટલે અમે બધા આઈસરમાં ગયા. ગુરુશ્રી કે મારે થોડુંક સરદાર કામ છે ને, એટલે સરદાર થઈને હું આણંદ આવું છું કે રાત રોકાય ને, કારણ કે આણંદ બપોર પછી ડે નાઇટની કથા હોય ને, એટલે ત્યાં બપોર પૂરી થતી હતી. એટલે કે બપોર થાય તો આણંદ આવી જઈશ પાછો. એટલે એ ત્યાં ગુરુશ્રી પછી ઓલા બીજા નવા ભગત હતા એને લેતા ગયા. સરદાર રોકાણા ને સવારે ગાડી તૈયાર થઈ ગઈ જવા માટે, ઠેલા બધા બંધાઈ ગયા. તે ઓલા ભગતને ભાળી ગયા. ગુરુશ્રી કે આનો ઠેલો ઉતાર, અન્ન લઈ જવાના. એ કે તે ઠેલો ઉતાર્યો અને ગુરુશ્રી અહીંયા આણંદ પોઈ ગયા ને એ ઘેરે પોઈ ગયા. એ કઈ હેલું છે નહીં કઈ. તે હજી આટા મારે, બીજું કરે તો. એટલે આવા તો કંઈક વાર પ્રસંગ બને, એવું કઈ નહીં. પણ એમાં જે જેમ કેમ કરતો જાય એ પાર પડી જાય ને, જેમ કેમ ન કરે તો એ બહાર પડી જાય. ત્યાગાશ્રમમાં ટકી શકે તો ત્યાગાશ્રમમાં ન ટકી શકે. આપણે સત્સંગમાં કેમ ટકી શકીએ? જેમ કેમ ન કરીએ તો ટકી શકીએ? કોઈ દિવસ ટકી શકીએ નહીં. એટલા માટે બેસ કહે તો બેસે નહીં, ઊભો કહે તો દીએ દોટ. એવા સેવક જે શ્યામના તે પામે નહીં કેદી મોટપ. કોઈ દિવસ મોટપને પામે નહીં. બોલો, મહારાજ વખતે સંતોય મહારાજ જેમ કીધું એમ, બોલો, ઉપવાસ પડે, જમવાનું ન મળે, અરે ટાઢ તડકો સહન કરવા પડે. મહારાજ કેટલા પ્રકરણો અકાવ્યા પાછા, બોલો, કેટલા અકાવ્યા મહારાજ પ્રકરણો? 114 પ્રકરણ પાછા, બોલો. એને સારુંથી એ વખતે આપણે હતા નહીં. હરિભોક્તમાં પ્રકરણ આવતા કે ન આવતા? હે? એટલે તો અલૈયા કહે છે કે મહારાજ લાકડો ગળા હેઠે ઉતરે, આ ખોરી જાતનો રોટલો કેમ ગળા હેઠે ઉતરે? શું કેતા અલૈયા કહે સર? હે? કારણ કે મહારાજ પ્રકરણ કહ્યું તું પંચાળામાં, હું બધાએ હું ખાવાનું? ખોરી જારના રોટલા. આપણે સવારમાં નાસ્તો રાખો ને, એક ખોરી જારની રોટલા. હે? ખોરીક બના કરીને આપણે તમ તારે
ખોરી કરી ને ઈ ન મળે તો કાંઈ નહીં, સિંગદાણા તો ખોરા મળે ને. હે સિંગદાણા તો ખોરા મળે કે ન મળે નાથા દાદા? હે આપણે મારી એકાદશી ટ્રાય સવારમાં એવા સિંગદાણા થોડાક ગોતી, અને આમ તો જો કે 2 કિલોમાં લગભગ બધાને થઈ જાય, વાંધો ન આવે. હે રઘુ દાદા કેમ થાય? હા જો તો કેવા ગુણ ગોતવા મળ્યા, જો તો કેવા ગુણ ગોતવા મળ્યા. કાંઈ નહીં તો હાથવો તો બનાવી. હે થૂલી કરી કે હાથવો કરી? નાસ્તો એક દાડો જ કરી. હે કરવી થૂલી કરવી છે? એક દાડો નાસ્તામાં કરી થૂલી કરવી છે? હે એટલે મહારાજ સંતોને ખવડાવતા ન ખવડાવતા? કેદી કરવો છે એમ તેદી ન આવી એમ? એ તો સરપ્રાઈઝ જ હોય ને, કે થોડું ઓલું હોય. હે એ હોય હું એમ? થૂલીમાં કાંઈ ન હોય, ઘઉં ને શેકેલા હોય ને એનું ભડકું કરી નાખે ને ગરમ પાણી પછી પલાળી દેવાના 2 કલાક અગાઉ, મીઠું થોડુંક નાખવાનું, બીજું કાંઈ નહીં. ઘી નહીં, તેલ નહીં, મરચું નહીં, કાંઈ નહીં. ખાલી મીઠું હોય. મહારાજ કીધું સ્વાદ મધ્ય મીઠું હોય એટલે બહુ થઈ ગયું, બીજી કાંઈ જરૂર જ નહીં. બાકી તો બધા ફેલ છે મીઠા વગરના, એટલે મીઠા સિવાયના બધાના. એટલે મીઠું આવે એટલે બહુ થઈ ગયું. હે બનાવી નાખો એક દી. સારું જોશો, હાલો વિચારશો કેદી બનાવી. ગોવિંદજી જમ્યા તમે? એ તો હિમાલયમાં ભજીયા ખાય એવા છે એ તો. એટલે ખોટું કહું છું, કઈ પુલાસ રમજાતી ના કરવા પડે. હે બહુ જમ્યા? હા નાથા દાદા ને હોય જ નહીં કઈ. એટલે મહારાજા એટલા પ્રકરણો હકાવ્યા બોલો. અને એમાં રસકસ વગરનું પ્રકરણ કેવું? ભિક્ષા માગી આવવાની, રોટલી જે કાંઈ આવે એને કપડામાં નાખવાની જોળીમાં, અને પછી નદી આવે, તળાવ આવે, એમાં શું કરવાનું? હે એક ખાલી શાક હોય ને એને ખાલી એક વખત પાણીમાં ધોઈને કાઢજો તો કેમ લાગ્યો? ખાઈજો તો પછી. હે ખાઈજો તો પછી કેમ? બોલો. એ મહારાજે રસકસ વગરના સંતોને 10-10 ગોળા ખાવાનું કીધું હોય છે ને. કેટલા ખાવાનું કીધા હતા બોલો? 1-1 ગોળો ખાવાનું કીધો. તોય મહારાજની આજ્ઞામાં કાંઈ ફેરફાર કર્યો નહીં. એવા ભક્ત ભગવાનથી સુખ. આગળ સ્વામી 6ઠી કડીમાં લખે છે, વારે ત્યાં વળગે વળગાણે ત્યાં નવ વળગાય, એવા ભક્ત ભગવાનથી સુખ ન પામે જ્યાં રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રેવાય, ગ્રહે કહે તો ગ્રહી નવ શકે, મુક કહે તો નવ મુકાય, એવાય નાડી નરને મર મળ્યા છે પ્રભુ પ્રગટ, પણ આ જો આવે કેમ એહનો જે ઘેલી રાખશે, વળી બાવરીને અળીશમાં ઘણી જતન રાખજે ઘરની, તેણે મેલી મગન મોભતી નવ માની શિખામણ નરની,
એવી અવળાઈ આદરી કોઈ ભક્ત કરે ભક્તાઈ. નિષ્કુળાનંદ એ નરને નવ થાય કમાણી કાઈ. બોલો સ્વામી કેવી અદ્ભુત વાતો બતાવે. આ ભગવાનની ભક્તિમાં આ અવરોધરૂપ છે. આવી અવળાઈથી ભગવાનની ભક્તિ કરવી નહીં. સ્વામી કે વારે ત્યાં વળગી જાય. બોલો વારે ત્યાં વળગી જાય એટલે ના પાડે ત્યાં તો ચોટી જાય. અમુક ન હોય, અમુક અમુક આ તારે કરવું નહીં તો એ જ કરે પાછો. બોલો હજી આમ ના પડતો ના પડતો તો કરી નાખ્યો તને. વળગાડે ત્યાં ન વળગાય પાછું. આ કરવાનું છે એ ન કરે પાછું. બોલો એવા ભક્ત ભગવાનથી સુખ ન પામે કહું કાય. બોલો એ ભગવાનથી કાંઈ સુખ પામી શકે નહીં. જ્યાં રાખે ત્યાં નવ રહી શકે પાછું. બોલો અને નવ રાખે ત્યાં રેવાય પાછું. આ સંતોને બધાને ધન્યવાદ ન દેવા પડે? તાલીથી વધાવો, તાલીથી વધાવો આખા મંડળને. રઘુ દાદા હમણાં શિબિરમાં જાશું ને બોટાદ સંતોની, પછી કેમ કરશું? આવીશું પાછા અમે? એટલે આ તો જ્યાં આજ્ઞા કરે ત્યાં રહેવાનું એમ. કે હા નાના હોય તોય બોલે, મોટા હોય તોય બોલે, જેને જ્યાં આજ્ઞા કરે ત્યાં રહેવાનું. આ કઈ હેલું છે કાંઈ? હે આ કાંઈ હેલું છે પરેશ ભગત કાંઈ? બોલો એટલા માટે આ ભક્તિનો અર્થ થાય બીજું ભગવાનના સંતોની સાથે ગાઢ પ્રીતિ. કેવો અર્થ થાય? ગાઢ પ્રીતિ. અને ગાઢ પ્રીતિ થઈ જાય પછી જેમ કેમ થાય. પછી એને એના દોષ ન દેખાય, એને કાંઈ એનું વચન ઉથાપાય નહીં, જેમ કેમ થાય. એટલે તમારે બધાને આવી નહીં કરવી પડે. આ સંતોને મહારાજને પામવું છે, અક્ષરધામને પામવું છે. તમારે શું કરવું? તમારે નથી પામવું? કેટલા જણાને અક્ષરધામમાં જવું છે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. કેટલા જણાને જવું છે? બધાને જવું છે. તો આ સંતોને જેમ કેમ કરવું પડે તો આપણે શું કરવું પડે? હે સુરેશ ભગત આપણે શું કરવું પડે? રેવા કોણ બેઠા છેલ્લા ઠીક ઓલા છે એ તો કેમ કરવું પડે? બોલો તો ખરા. કેમ કરશો? પાકું? હે જેમ કેમ કરશો ને કે નહીં કરો? ભરતભાઈ આમાં હું જોવાનું નથી, હા પાડવાની છે જેમ કેમ કરવાનું એમ. હા કરવાનું એમ તો કહું છું. હા જેમ કેમ કરવાનું. બોલો જ્યાં રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રહેવાય. ગ્રહે કહે ત્યાં ગ્રહી ન શકે, મૂક કહે તો નવ મુકાય. સ્વામી એના માટે કેવા શબ્દ? એવા અનાડી નરને પાછો. બોલો કેવો કીધો એને? આપણે તો અનાડી નથી થવું ને. હે અનાડી હોય તો મટી જવું, ડાયા થઈ જાવ. હું થઈ જાવું? હા સ્વામી કે એવા અનાડી નરને મર મળ્યા છે પ્રભુ પ્રગટ, પણ આજો આવે કેમ એહનો? આજો એટલે શું? હે શું કેસ? ભરોસો. એનો આવે કેમ? જે ઘેલી રાખશે ઘટે પટ. ઘેલી એટલે ગાંડી સ્ત્રી. ઘેલી એટલે હું? હા રાખશે ઘટે પટ. એનું કઈ નક્કી નહીં. વસ્ત્ર રાખે તોય બોલે, ન રાખે તોય બોલે. હા સ્વામી કે વળી બાવરીને કહે 42માં. બાવરી એટલે ગાંડી સ્ત્રી. કોણ? એને કહે તો આ ઘર બાળમાં કે ભરોસો ખરો એની ઉપર કે નહીં બાળાય એમ. ઘણી જતન રાખજે ઘરની, તેણે મેલી અગ્નિ મોભથી. પાછો હા હેઠે ને એને ક્યાંથી મૂકી પાછી? હા બોલો નવ માની શિખામણ નરની, એવી અવળાય આદરી કોઈ ભક્ત કરે ભક્તાય. નિષ્કુળાનંદે નરને નવ થાય કમાણી કાય. બોલો હું કમાણી કરી એને? થાય ખરી કમાણી કાય? હે
માટે સંતો બધા જ બોલો મહારાજ વખતે હરિભક્તો સંતો બધા જ મહારાજ જેમ કેમ કરતા. શું કરતા? અને ભગવાન સાથે કેવી પ્રીતિ છે. જોજો, જોડાણ વગર ક્યારે પણ જેમ કેમ થાય નહીં. નકર તો મહારાજ કેવું પ્રકરણ કહતા કીરડી ભગત આવી આમ કથા વાર્તા થતી હોય, સભા થતી હોય અને એમાં મહારાજે પ્રકરણ આકેલું. મહારાજ કે ઝોલું આવે ને બેરખો મારો ને તડિંગ કરતો પાછો. બોલો ભરતભાઈ, શું મારવાનો? હા, અને ટાણે બેરખો રાખ્યો હોય તો આ સભા ખાલી રહે. કેમ લાગે છે નાથા દાદા? હે, બેરખા સહન કરેવા છે બધાય? તો સારું જો. હા, અને બેરકો ટણીંગ દઈને ટકોરો બોલે ને તે પાકીએ, નકર ન પાકીએ પાછા. અને બોધો બોલે તો આપણે તો બેરખો મહારાજ પાસે કેવું પ્રકરણ કહેલું, બેરખો મારવાનો ને ઊભા થઈને આપવા જવાનો પાછો. આપણને માર્યો હોય તો શું કરીએ? હે, પાછો આપીએ? બોલો, મહારાજ એવું પ્રકરણ કાવેલું બેરખો મારવાનું. અને મહારાજે એ વખતે બ્રહ્માનંદ સ્વામી બધા વાર રાખી છે બેરખો. એમાં બ્રહ્માનંદ સ્વામીને થોડુંક ઝોલું આવ્યું એટલે મહારાજ જાવ દીધો બેરખો અને ઝબકીને જાગી જા. મેં કે મહારાજ હુતા નથી તો કેમ બેરખા મારો છો? કે હા, હુતા નથી હું કામ બેરખા મારો છો મહારાજ? મારે કે ઝોલું ખાતા હતા એટલે. મારે કે મહારાજ ઝોલું કાંઈ ન, મારે કે તો શું કરતા હતા? અરે મહારાજ, આપની મૂર્તિને જોઈ જોઈને આપનું કીર્તન બનાવતા હતા. મહારાજ કે બોલો તો કીર્તન. મહારાજ એક અક્ષર જ બોલું ખરો, પણ વાહે તમારે બધાને જીલતું જવાનું તો બોલું, કારણ કે કીર્તન તો બનાવતા નહોતા, હવે બનાવવાનું હતું. હા, અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ચાલુ કર્યું. કયું ચાલુ કર્યું છે? તારે ચટક રંગીલો કાંઈ નવલ કશું બે પાગ. બસ હવે બસ, પછી તો આપણો ટાઈમ પૂરો થઈ જાય કથાનો. બસ બસ હવે કશું જ ખરા, કથાનો ટાઈમ પૂરો થઈ જાય હમણાં. હા, અને એ ચાલુ કર્યું. મહારાજ કે ખાતા હતા તો જોલા, પણ બહુ હોશિયાર રહ્યા ને, પકડાણા નહીં. અને થોડી વાર થઈ ત્યાં મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં હોય ને, એટલે બ્રહ્મચારીને જોલું આવ્યું. પણ મહારાજને ધ્યાન નહીં હોય, મહારાજ કંઈ કર્યું નહીં હોય. પણ બ્રહ્મચારીની સ્થિતિ અમારામાં કેવી છે એ દેખાડવા માટે મહારાજ બેરખો નહીં માર્યો હોય. નકર ક્યારેક કેવું હાર હાર હોય તો આમ લાગે કે હવે બધું શું આમ કરતા હોય છે. એટલે બ્રહ્મચારીને ભગવાનમાં કેવું જોડાણ એ દેખાડવા માટે મહારાજે બેરખો માર્યો નહીં. અને બ્રહ્માનંદ સ્વામી જોઈ ગયા. મારે કે મહારાજ તમે વાલા ને દવલા રાખો તો ખરા. એ કે અમને બેરખા મારો, ઓલો તમારી સેવામાં છે, ઓલો 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 એને તમે મારતા નથી, ઓલો બ્રહ્મચારી એને કઈ જગાડતા નથી. જો આમ કેવા આમ શું કહેવાય ઘારોડે, એ કે એને તમે જગાડતા નથી. મહારાજ કે અમારી સેવામાં છે. એ કે મહારાજ આ હુએ છે તોય સેવામાં? એ કે મહારાજ કે અમારી સેવામાં છે. અને તેમ છતાંય બ્રહ્માનંદ કે મહારાજ એને જગાડો. અને મહારાજે જ્યાં બેરખો માર્યો અને ત્યાં તો બ્રહ્મચારી ઝપકી ગયા, જાગ્યા. અને દોડીને સીધા મહારાજ રોજા પર બેઠા હતા ને ઉપાડીને લઈને ભાગ્યા સભામાંથી. લઈને ભાગ્યા. બધા સંતો કે હે બ્રહ્મચારી મારે ક્યાં લઈને? અરે આગ લાગી, આગ લાગી, મહારાજ બળી જશે, મહારાજ બળી જશે, એમ કરીને લઈને ભાગ્યા. અને પછી જાગ્રત થયા, લે આ તો સભામાં બેઠો છો એમ કે મહારાજ પાછા મૂકી દીધા, હેઠા બેહાર્યા પાછા મહારાજને. ત્યારે મહારાજ કે બ્રહ્મચારી આ કેમ એમને લઈને ભાગ્યા? ત્યારે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ એક જગ્યાએ આપણે સભા ભરીને બેઠા હતા અને કોઈના ઘરમાં હતા અને એમાં આગ લાગી, એટલે આપને એમાંથી બચાવવા માટે લઈને હું ભાગ્યો હતો. ત્યારે મહારાજ બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મુનિ અમે કહેતા હતા ને બ્રહ્મચારી ઝોલા ખાતા નથી, અમારી સેવામાં જ છે. બોલો,
જાગ્રતમાં તો સેવામાં હોય, પાછા કેમાં સેવામાં હોય? સ્વપ્નમાંય સેવામાં હોય પાછા. બોલો, કહેતા સ્વપ્નમાંય ભગવાનને જ સંભાળતા હોય. બધા જ સંતો ભક્તોને સ્વપ્ન આવે તો મહારાજના સંતો ભક્તો ના જ આવે. તમારે બધાને જય સ્વામિનારાયણ. કેમ છે? કારણ કે મહારાજ કીધું ને, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય એને ભૂંડું સ્વપ્ન આવે નહીં. ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કયો તો કિરીટ ભગત? હા, મધ્યનું 63મું. કેનું 63મું? મધ્યનું 63મું. એટલે હા, શરૂઆતમાં હોય 6 મહિના, વરસ, 1.5 વરસ, ત્યારે મિક્સમાં હોય. સંતોનું આવે ને હગાવાલાનું આવે. કેનું આવે? હા, પણ ધીમે ધીમે કરતા વરસ થાય, 1.5 વરસ થાય, 2 વરસ થાય, પછી હગાવાલા આવે. હગાવાલા કોણ આવે? સંતો. તમારે જો હગાવાલા થઈ જાય ને તો સ્વપ્નમાં ઈ જ આવે, ઓલા હગાવાલા. પણ તમારે પ્રસંગ જેનો રાખો ને એ વધારે આવે. કોનો પ્રસંગ વધારે રાખતા હશો? દેહના હગાવાલાનો પ્રસંગ વધારે રાખો છો કે આત્માના હગાવાલાનો પ્રસંગ વધારે રાખો છો? જેનો વધારે રાખો એ આવે. કારણ કે જાગ્રત અવસ્થાનું ફળ જ સ્વપ્ન અવસ્થા છે દિનેશભાઈ. કેનું ફળ છે? જાગ્રત અવસ્થાનું ફળ જ કઈ અવસ્થા છે? સ્વપ્ન અવસ્થા. જાગ્રત અવસ્થામાં જેનો પ્રસંગ વધારે થાય એ સ્વપ્ન અવસ્થામાં આવે. એટલે મૂળજી બ્રહ્મચારી અખંડ મહારાજની સેવામાં, મહારાજમાં જોડાણમાં રહેતા હતા. મહારાજ એક સમયે ઘેલા નદીના કાંઠે નિષ્કુળાનંદ સ્વામીના કહેવાથી મહારાજ પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે આવીને મહારાજની પાસે બેઠા. સાધુ, પાર્ષદો, અનેક ભક્તો બધા જે વખતે પથરા કાઢવા લાગ્યા. અને ગામમાંથી વડીલો, વૃદ્ધો એ પણ મહારાજના દર્શન માટે આવ્યા. અને મુક્તાનંદ સ્વામીએ તેમને વાતો કરી, બહુ મહારાજના મહિમાની બધી વાતો કરી. પછી મહારાજે વાતો કરી, તેમને શાંતિ થઈ. મહારાજની બધી વાતો કરી એટલે શાંતિ થઈ. મહારાજે સોમલાખાસર દ્વારા પૂછ્યું, આ સાધુને કેવા જાણો છો? ક્યાં જગ્યાએ? ઘેલાને કાંઠે પથરા બધા ખોદાતા હતા ત્યારે મહારાજે સોમલાખાચરને પૂછ્યું કે આ બધા સાધુને કેવા જાણો છો? અને પણ કોઈ કાંઈ બોલ્યા નહીં. પછી તાતણિયા ગામના ચારણ બોલ્યો. કયા ગામનો? આ હરિચરિત્ર ચિંતામણીમાં પ્રસંગ લખેલો છે. ત્યારે બોલ્યો છે, મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તે તો બહુ મોટા છે મહારાજ, આ તો બહુ મોટા છે. મહારાજ કે બીજા સાધુને કેવા સમજો છો? આને તો મોટા સમજો છો, પણ બીજા સંતોને કેવા સમજો છો? જો મહારાજને કેવો સાધુનો મહિમા કરાવવો હોય છે. મહારાજ પૂછતા, કેવા તમે આ સાધુને સમજો છો? બોલો. મહારાજ કે, નાજા ભગત, સોમલાખાચર, આ સાધુને કેવા સમજો છો? કોઈ કઈ બોલી શક્યું નહીં. તાતણિયા ગામના કોણ કીધું? ચારણે કીધું, મહારાજ હા બધા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તો બહુ મોટા સાધુ છે. મહારાજ કે એ તો મોટા છે, ના બીજા બધાને કેવા સમજો છો? તે કઈ એવા ધાન ખાયા તો ઘણા ભેગા થાય છે. મહારાજને જાગ્યું છે કે આ મહિમા જાણતા આ તો નકરા રોટલા ખાઈને બગાડે છે એવું લાગ્યું. નાખી દાદા સાંભળો છો? જો એવા ધાન ખાય તો ઘણા ભેગા થાય છે. મહારાજ કે તમે સમજો છો તેવા આ સાધુ નથી, એ તો બહુ મોટા છે. એમ કહીને સિદ્ધાનંદ સ્વામીને બોલાવ્યા. ઓળખો સિદ્ધાનંદ સ્વામીને? સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય તેને બોલાવ્યા. તે તો પરસેવે રેબજેબ હતા અને હાથમાં કોદાળી સોતા તેઓ મહારાજ પાસે આવ્યા. જેમ મોરનું ગળું હાલે, મહારાજની સ્થિતિ દેખાડી. મોરનું ગળું હાલે તેમ સિદ્ધાનંદ સ્વામીનું ગળું મહારાજનું ભજન કરવા ચાલતું હતું. આ જોઈને ચારણને સ્વામીનો મહિમા બહુ કહેતા, સ્વામીનો બહુ ભારોભાર
પડ્યો. એટલે તે કહે મહારાજ આ તો બહુ મોટા છે. મહારાજ કહે આ એક નહીં સિદ્ધાનંદ સ્વામી, સર્વે સાધુને આ રીતે ભજન થાય છે અને સૌ સાધુ જે આ રીતે કામ કરે છે તે અમને રાજી કરવા કરે છે. તમે એમ નહીં માનતા પથરા ખોદે છે ભજન નહીં કરતા હોય, પણ એ કરતા અમને રાજી કરવા માટે પથરા તોડે છે, મંદિર માટે લઈ જાય છે. પણ આ બધા જ સાધુ અખંડ અમારું ભજન કરે રાખે છે. તો આ સાધુને કેવા સમજો છો બધાને? હે, આ બધા સાધુને કેવા સમજો છો? કે ખાલી ધાન ખાય જ સમજો છો? સંકલ્પ ન થવો જોઈએ. આ મહારાજ આવું શીખવાડતા હરિભક્તોને. ક્યારેક ક્યાંક થાય ને મહારાજ કે જોઈ ગયો આ કોઈને સામાન્ય નહીં સમજતા, સમજાય છે? આ કોઈને સામાન્ય સમજતા નહીં, આ કોઈ સામાન્ય છે નહીં, આ તો તમને દેખાય દે, બાકી અંતરમાં તો અખંડ ભજન ચાલુ ને ચાલુ ને ચાલુ જ હોય. જો આપણે હરિપ્રકાશ સ્વામી છે તો ભલે આમ થોડુંક દેહિક એનો ઓલું સ્વભાવ ને ક્યારેક કોઈને ખીજાઈ જાય, ક્યારેક ઓલું દેખાય, પણ અમે જોતા હોય, સાથે રહેતા હોય, રાત્રે સૂતા હોય તો ભલે હાલતા ચાલતા અખંડ ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ હોય પાછું. બોલો, હા એક એક એવા બધાય. પણ ક્યારેક ઉપલબ્ધ દ્રષ્ટિએ આપણને ઓલું દેખાય, હા શું કરતા છે, ઓલું કરતા છે. ઘણા વર્ષોથી હજી મેં એને એમને નહીં સાંભળ્યા, ભલે પોતે બોલતા હોય અંતરથી, પણ માધ્યમ તો એક ભલે એની તમે રૂમમાં જાઓ તો ભલે એને ઘણા બધા સેવામાં છે, ક્યારેક જોતા છે તો ધૂન તો અખંડ ચાલુ ને ચાલુ જ હોય. મોબાઈલમાં હોય તો ભલે, આઈપોડ હોય તો ભલે, એમાં ઝીણી ઝીણી ધૂન તો ચાલુ. રાત્રે સૂતા હોય તોય ચાલુ હોય, અને એટલું ધૂન એટલે ચાલુ હોય એમ નહીં, પોતે ભજન પણ અંતરથી ચાલુ. નકર ક્યારેક ક્યારેક તો કેવું હોય ને, શરીરનો ક્યારેક ઓપરેશન કરેલું હોય, દુખાવો હોય, ત્યારે તો એવા આમ ભજન કરતા હોય. બોલો, એ સ્થિતિ થઈ જાય. શું થઈ જાય? એટલે સામાન્ય કોઈ સાધુને સમજવા નહીં. બોલો, મહારાજે ઘેલાને કાંઠે આ વાત કરી. મારે કે બધા સાધુને કેવા સમજો છો? નકર ક્યારેક ક્યારેક કેવો હોય, મોટાનો મહિમા સમજે પણ નાનાનો મહિમા સમજે નહીં. પણ મહારાજ કે જોઈજો નાના કોઈ કમ છે નહીં. જો એટલે આવું ભગવાનમાં જોડાણ હતું બધા ભગવાનના સંતોને, ભક્તોને, બધાને. જો એટલે મહારાજ કહે છે એ સવળી ભગવાનની ભક્તિ કરવી પણ અવળી કરવી નહીં. જો કેટલામ કડવું પૂરું થયું? 18મું. મને તો સંકલ્પ હતો, મેં કીધું આજ તો પૂરેપૂરા 2 કરી નાખો, 3 પૂરા કરી નાખવા છે, પણ થયા જ નહીં માસ્તર. કાલ કરશું આપણે. હવે કેટલા દી બાકી રહ્યા ધનુર્માસના આપણે? હે, હા. જો એ શબ્દોની સાથે ભક્તિનિધિની કથાને પૂરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.